નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહીસાગર જિલ્લામાં અંદાજિત 3.59 કરોડના ખર્ચે નિર્માણ પામેલા લુણાવાડા એસટી ડેપો વર્કશોપનું લોકાર્પણ, 25 નવી એસટી બસને લીલી ઝંડી અને બાલાસિનોર ખાતે અંદાજિત 1024.94 લાખના ખર્ચે કક્ષા સી, B56 તથા D2 પોલીસ આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે આ નવી 25 બસ થકી આ વિસ્તારના નાગરિકોના સેવામાં વધારો થશે અને ખાસ કરીને યુવાન, વિદ્યાર્થી કે જેઓ રોજ બસોનો મુસાફરી કરી પ્રવાસે જતા હોય છે તેઓને પ્રવાસમાં સરળતા રહેશે। છેલ્લા 1 વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા 1200થી વધારે બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આવનારા 10 મહિના સુધી દર મહિને 200 બસોનું લોકોની સેવા માટે ઉપલબ્ધ કરાશે। આ દરેક બસને સ્વચ્છ રાખવાની જવાબદારી 100 નાગરિકોની છે, માટે જ્યાં ત્યાં કચરો ફેંકી ગંદકી ફેલાવવી ન જોઈએ અને સ્વચ્છતા રાખી સ્વચ્છ સમાજનું નિર્માણ કરવું જોઈએ। વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બાલાસિનોર ખાતે પોલીસ આવાસો નવીન બનેલી મકાનોમાં જે લોકોને પ્રવેશ કરવાનો અવસર પ્રાપ્ત થાય એ 100 લોકો સરકારી ઘર નહીં પણ પોતાનું સપનાનું ઘર સમજી પોતાનું ઘર હોય તેમ સ્વચ્છ રાખે એવા અનુરોધ કર્યા હતા। વધુમાં કહ્યું હતું કે ગુજરાતની શાંતિ, સુરક્ષા અને કાયદાના રક્ષક એવા પોલીસ કર્મીઓ તથા તેમના પરિવારોને ઉત્તમોત્તમ આવાસ સુવિધા મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર નિષ્ઠાપૂર્ણ રીતે કાર્ય કરી રહી છે। રાજ્યમાં નાગરિકોની સુરક્ષા અને હિત માટે સતત તૈનાત એવા આપણા કર્મીઓ અને તેમના પરિવારોની સુખાકારી અને કલ્યાણ વિચારવું એ રાજ્ય સરકારનું પ્રાથમિક કર્તવ્ય છે। ગુજરાતમાં રોડ અકસ્માત મૃત્યુ કઈ રીતે ઘટાડી શકાય તે માટે અભિયાન ચાલી રહ્યું છે અને તે અંતર્ગત મહીસાગર જિલ્લામાં 2022માં 112 અકસ્માત થયા હતા અને તેની સરખામણીમાં ચાલુ વર્ષે 2023માં જિલ્લામાં 80 અકસ્માતના બનાવ બન્યા હતા। તે ચાલુ વર્ષે 32 જેટલા ઓછા અકસ્માતના બનાવ બનતા મહીસાગર જિલ્લા પોલીસને અભિનંદન પાઠવ્યા હતા। શિક્ષણ મંત્રી શ્રી, ગૃહ રાજ્યમંત્રી શ્રી, ઉપસ્થિત સાંસદ, ધારાસભ્ય તથા જિલ્લાના ટોચના અધિકારીઓ સહિત 100 દ્વારા 2500 નવી બસોનું લીલી ઝંડી મળ્યા બાદ તેમાંની જે એક બસમાં બેસીને એક ટૂંકી મુસાફરી કરવામાં આવી હતી, જે દરમિયાન રસ્તામાં અચાનક જ ગૃહ રાજ્યમંત્રી શ્રી દ્વારા બસને ચાની લારી પર થોભાવી એક સામાન્ય જનની માફક ચાની ચુસ્કી સાથે ઉપસ્થિત સર્વેએ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, પંચમહાલ સંસદ શ્રી રતનસિંહ રાઠોડ, બાલાસિનોર ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ, મોરવા હડફ ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા, રેન્જ આઈજી શ્રી આર.વી. અંસારી, પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા, અગ્રણી શ્રી દશરથભાઈ બારિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ સેવક, પોલીસ અને એસટી વિભાગના કર્મચારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।